નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપની સાથે જુહી। જે રીતે કોંગ્રેસ સતત નારાજ જોવા મળી રહી છે, જેના કારણે સતત કોંગ્રેસમાં કકડાટ જોવા મળે છે, તેનો આંતરિક ડખો હંમેશા સામે આવતો રહ્યો છે। દિલ્હી હાઈકમાન્ડમાં ફરિયાદ કરવા ગયેલા ધારાસભ્યો પરત ફર્યા। કોંગ્રેસના લલિત કાગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ પરત ફર્યા। હોદ્દેદારો ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલના અભાવની ફરિયાદ થઈ। જોકે તેમણે વાત કરી કે આશાબેન પટેલની નારાજગી મુદ્દે પણ હાઈકમાન્ડને ફરિયાદ કરી દિલ્હીથી પરત આવી ગયું। અમે અન્ય કામ માટે દિલ્હી ગયા હતા। તો કોંગ્રેસના લલિત કાગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ પરત ફર્યા છે। દિલ્હી હાઈકમાન્ડમાં ફરિયાદ કરવા ગયેલા ધારાસભ્યો પરત ફર્યા। આશાબેન પટેલની નારાજગી મુદ્દે પણ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે। હોદ્દેદારો ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલના અભાવની ફરિયાદ। અમે અમારા કામે ગયા હતા। કોઈ જાતની તમને બહુ સ્પષ્ટ ભાષામાં કહી દઉં, એક પણ પૈસા ભાર અમારી કોઈ રજૂઆત નથી, અમારી કોઈ નારાજગી નથી, અમને કોઈ પાર્ટી સાથે વાંધો નથી। અમને પાર્ટીમાં કેમ આ 26 સંસદની સીટ જીતી શકાય એના પ્લાનિંગમાં અમારે ક્યાંય પણ સૂચન કરવાનું હતું તો એ સૂચન માત્ર કર્યા છે, અને આવતા દિવસોમાં કેવી તાકાતથી લડી શકાય ભાજપ સામે એ માત્ર એક જ ધ્યેય છે। એક વીક પહેલા જવાનું નક્કી હતું અને ટિકિટ પણ એક વીક પહેલા બુક કરાવી છે, મીડિયાને પણ આપી છે ટિકિટ। ત્યાં જઈને પાર્ટીના સૌ મોવડીઓને મળ્યા છીએ અમે। જે કાંઈ લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચાઓ કરવાની હતી એ ચર્ચાઓ કરી છે, અને ખાસ મહત્વની ચર્ચા રાહુલજીનો જે પ્રવાસ કાર્યક્રમ વલસાડની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ગોઠવાય છે ધરમપુરમાં, એ કાર્યક્રમ અંગે ચર્ચા હતી। અને ચર્ચામાં અમિતભાઈ, પરેશભાઈ અને પાર્ટીના સૌ આગેવાનો અમે સૌ હાજર હતા। નહીં, એવી પાર્ટીએ કોઈ જવાબદારી આપી નથી, પરંતુ આશાબેન છે એ મારી, લલિતભાઈની, કિરીટભાઈની, અમારા સૌ પાટીદાર ધારાસભ્યોની એકદમ નજીક છે, અને અમે બેન તરીકે, દીકરી તરીકે અમારી સાથે જ ગ્રુપમાં રહેતા। સ્વાભાવિક છે આ બહેનો એટલે સૌથી સારા બેસ્ટ પ્રયત્નો અમારે જ કરવાના હોય। અમે સૌએ બેસ્ટ પ્રયત્નો કર્યા છે। આશાબેન ગુજરાતની બહાર ઉજ્જૈન ગયા છે, આવશે, ફરીથી બેસશું, અને અમારા પ્રયત્નો એવા હશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આશાબેન ના જોડાય। હાર્દિક પટેલ ગુજરાતનો ઉભરતો યુવા નેતા છે। અત્યાર સુધી કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર હાર્દિક પટેલ જોડાયો નથી। એના આંદોલનના નજીકના સાથી તરીકે અમે સૌએ કામ કર્યું છે, એટલે અમે એવું ઈચ્છીએ ખરા, પણ કોંગ્રેસની અંદર આવીને એની ઈચ્છા હોય તો લોકસભાની ચૂંટણી લડે, પરંતુ હાર્દિક સાથે કોઈ પણ પ્રકારની વાત નથી થઈ, એટલે આ મુદ્દે કાંઈ કહેવું એ યોગ્ય નથી। મારો જે પ્રશ્ન હતો પાટણના વિકાસનો, પાટણ સિટીની અંદર જે વીજળીકરણ છે એને અંડરગ્રાઉન્ડ કરવા માટે કેન્દ્ર સરકારનો 110 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, એ છેલ્લા 1 વર્ષથી અટવાયેલો પડ્યો છે। એના માટે હું કહ્યો હતો, લલિત કાકા પણ એમના કામે, બધા ધંધાના કામે ગયા હતા, પણ એક દિવસનો અમારી જોડે સમય હતો એટલે અમે ત્યાં મળ્યા, રાજીવ સાતવજીને પણ મળ્યા, અને લલિત કાકાએ કહ્યું એ રીતે આગામી સમયની અંદર અમારા અધ્યક્ષ માનનીય રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવી રહ્યા છે, ત્યારે એમની રેલી અને સભા કઈ રીતે સફળ થાય અને આગામી ચૂંટણીની અંદર કોંગ્રેસને કઈ રીતે ફાયદો થાય એની માત્ર ઔપચારિક ચર્ચા કરી છે। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ। નારાજ નેતાઓ સામે ગુજરાત કોંગ્રેસ નતમસ્તક થઈ છે। મહત્વનું છે કે કેટલાક નેતાઓ દિલ્હીથી પરત ફર્યા, તો નારાજ નેતાઓને મનાવવામાં હવે કોંગ્રેસ લાગી ગઈ છે। લોકસભા ચૂંટણી માટે 7 સમિતિઓની જાહેરાત કરવામાં આવી। તમામ સમિતિઓમાં અલ્પેશ ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું। લાંબા સમયથી અલ્પેશ ઠાકોર નારાજ છે। મહત્વનું છે કે આ નિર્ણય પરથી કહી શકાય કે કોંગ્રેસ
બેકફૂટ પર આવી ગઈ છે। જે તમામ લોકો નારાજ છે કે જે વારંવાર આ પ્રકારની ધમકી આપતા જોવા મળે છે કે તેઓ બીજેપીમાં જતા રહેશે અથવા તો અફવાઓ ઉડે છે, ત્યારે તેવા તમામ નેતાઓનો આ 7 અલગ અલગ સમિતિઓમાં સમાવેશ કરવામાં આવે છે। અને સૌથી વધારે નારાજ અલ્પેશ ઠાકોર હતા અને તેમનો સાથે 7 સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એક કહેવત છે કે જો ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળી વાંકી કરવી જ પડે છે। કંઈક આવું જ કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના નારાજ અને બળવાના સંકેત આપનારા નેતાઓ। તેમની આ નીતિ કામ પણ કરી રહી છે, જેનો અંદાજો આપણને મળ્યો લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલી 7 સમિતિના નામ પરથી। આ 7 સમિતિમાં એવા લોકોને સમાવાયા છે કે જેઓ નારાજ છે। તો શું નારાજ નેતાઓને મનાવવા માટે કોંગ્રેસે તેમને સમિતિઓમાં સ્થાન આપ્યું, તે એક સવાલ છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। શું નારાજ નેતાઓ સામે ઝૂકી ગઈ કોંગ્રેસ? શું હવે કોંગ્રેસમાં ચાલશે ધાક ધમકી આપનારાનું જોર? શું નેતાઓ પર નથી કોંગ્રેસ આલા કમાનનો કમાન્ડ? સામ, દામ, દંડ અને ભેદ આ 4 રીતો છે રાજકારણમાં સફળ થવાની, અને આ ચારેય રીતો અજમાવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના નારાજ અને બળવાખોર નેતાઓ। એક પછી એક નેતાઓ પાર્ટી સામે બળવાના સંકેત આપી ચૂક્યા છે। પછી તે અલ્પેશ ઠાકોર હોય, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હોય કે હાલમાં જ રાજીનામું આપનારા આશાબહેન પટેલ હોય। શરૂઆતમાં તો કોંગ્રેસે આ લોકોની નારાજગી સામે ધ્યાન ન આપ્યું, પણ એક પછી એક ધારાસભ્યો, નેતાઓ અને સભ્યોએ પાર્ટી છોડવાની શરૂઆત કરતા જ ઊંઘમાંથી જાગી કોંગ્રેસ। લોકસભા ચૂંટણી માથા પર છે તેવા સમયે જ પાયાના કાર્યકરો અને નેતાઓ પાર્ટી છોડવાની ધમકી ઉચ્ચારવા લાગતા કોંગ્રેસનું બ્લડ પ્રેશર વધી ગયું છે। આ જ બ્લડ પ્રેશરને ઘટાડવા પાર્ટીએ હવે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવો ઘાટ ઘડાયો છે। નારાજ નેતાઓ સામે નતમસ્તક થવાની કોંગ્રેસની આ નીતિના દર્શન થયા લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલી 7 કમિટીની યાદીમાં। આ યાદીમાં આમ તો ઘણા નેતાઓના નામ છે, પણ એક નામ દરેક સમિતિમાં છે અને તે છે અલ્પેશ ઠાકોર। શું અલ્પેશની નારાજગીથી ડરી ગઈ કોંગ્રેસ? શું અલ્પેશ સામે નતમસ્તક થઈ ગઈ કોંગ્રેસ? શું નારાજ નેતાઓને મનાવવા હથિયાર મૂક્યા હેઠા? કોંગ્રેસ જે 7 સમિતિનું એલાન કર્યું છે તેમાં કોઓર્ડિનેશન સમિતિ, લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટી, પ્રચાર કમિટી તેમજ પ્રસાર કમિટી, મીડિયા કોઓર્ડિનેશન કમિટી, ચૂંટણી વહીવટી કમિટી અને ચૂંટણી ઢંઢેરા કમિટી, આ 7 કમિટીમાં અલ્પેશ ઠાકોરને સ્થાન અપાયું છે। એટલું જ નહીં, તેમને પ્રચાર સમિતિના કન્વીનર પણ બનાવાયા છે। બની શકે કે અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરવા કોંગ્રેસે તેમને દરેક સમિતિમાં સ્થાન આપ્યું હોય। કંઈક આવી જ રીતે કોંગ્રેસે ઘણા લાંબા સમયથી નારાજ કેટલાક નેતાઓ અને સિનિયર નેતાઓને પણ સમિતિઓમાં સ્થાન આપ્યું છે। પણ સવાલ એ છે કે સમિતિઓમાં સ્થાન મળવાથી શું બળવો કરવાનું નક્કી કરી ચૂકેલા નારાજ નેતાઓ માની જશે ખરા? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ગુજરાત કોંગ્રેસ માટે હાલની સ્થિતિ ઉલમાથી ચૂલમાં પડવા જેવી છે। ધાનાણીને વિપક્ષના નેતા અને ચાવડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો જુગાર કોંગ્રેસે મોંઘો પડ્યો। આ બંને નેતાઓથી પાર્ટીને મજબૂત કરવાની ધારણા પડી ભાંગી। સ્થિતિ હવે પાર્ટીમાં ભંગાણ પર આવીને ઊભી રહી ગઈ। શું કોંગ્રેસમાં છે આંતરિક મતભેદ? શું ધાનાણી ચાવડા વચ્ચે મનમેળ નથી? શું બંનેથી નારાજ છે ઘણા નેતાઓ? મોઢવાડિયા, શક્તિસિંહ અને સિદ્ધાર્થ પટેલની હાજરી છતાં કોંગ્રેસે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપી હતી। કોંગ્રેસની ગણતરી હતી કે યુવા નેતાઓના સુકાની પદ હેઠળ ગુજરાત કોંગ્રેસ મજબૂત બનશે, પણ થયું તેનાથી ઉલટું। પક્ષમાં મજબૂતી આવવાના બદલે પડવા લાગ્યું છે ભંગાણ। ચર્ચા એવી છે કે ધાનાણી અને ચાવડા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે। બંને નેતાઓ પોતપોતાનું જૂથ મજબૂત બનાવી રહ્યા છે। જ્યાં અમિત ચાવડા કોંગ્રેસના સંગઠનમાં એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે, ત્યાં પરેશ ધાનાણી ધારાસભ્યો પર એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે। પરિણામે કોંગ્રેસમાં સંગઠન અને ધારાસભ્યો એમ 2 પ્રકારના ભાગલા પડ્યા છે।
એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસના 9 ધારાસભ્યોએ હાલમાં જ એક ગુપ્ત બેઠક કરી હતી, જેમાં અમિત ચાવડા સામે બળવો પોકારવાની તૈયારી દર્શાવાઈ હતી. એવું પણ કહેવાય છે કે આ 9 ધારાસભ્યોમાંથી 8 ધારાસભ્યો તો એટલા કંટાળી ગયા છે કે જો વિવાદનો જલ્દી ઉકેલ ન આવ્યો તો તેઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ જશે. પાર્ટીમાં ધારાસભ્યોની અવગણના થતી હોવાના દાવા સાથે હાલમાં જ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા ચાવડા અને ધાનાણી વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. આશાબેનના રાજીનામાથી રાતોરાત જાગેલી કોંગ્રેસે ધાનાણીની આગેવાનીમાં 4 ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા. બાદમાં હાઈકમાન્ડે અમિત ચાવડાને પણ દિલ્હી તેડાવ્યા હતા. ઘણા લોકો તો એવું પણ કહે છે કે રાજીવ સાતવ અને અહેમદ પટેલની હાજરીમાં જ ધાનાણી અને ચાવડા વચ્ચે તૂતુ મેમે થઈ હતી, પણ અહેમદ પટેલે આ મામલો થાળે પાડ્યો. ભૂતકાળમાં કોંગ્રેસ છોડનારા બાવળિયા અને જીવાભાઈ પટેલે પણ પ્રદેશ નેતાઓની માથાકૂટથી કંટાળીને જ પાર્ટીને અલવિદા કરી હોવાનું હવે સૌ કોઈ જાણી ચૂક્યા છે. જો ધાનાણી અને ચાવડા વચ્ચેના મતભેદો આગળ પણ ચાલ્યા તો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જાકારો મળશે તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે. ગૌરવ, છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખી રહ્યા છો. એક સવાલ થાય કે આજે જે રીતે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી, કદાચ સમિતિઓમાં જે લોકોના નામ આવ્યા છે એ જોઈને તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ અને તમામ લોકોને થાળે પાડવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હોય, ના કે લોકસભા જીતવા માટે. જે ચોક્કસ જોયું એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે કોંગ્રેસ અને કકરાટ અને કોંગ્રેસ અને કંકાસ એકબીજાના પર્યાય શબ્દો બની ચૂક્યા છે. કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એક સાંધો ત્યાં 13 તૂટે. જે રીતે વાત હતી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી, જે પ્રકારનું વાતાવરણ હતું ત્યાં કોંગ્રેસ આરામથી ભારતીય જનતા પાર્ટીને શિકસ્ત આપી ગુજરાતમાં પોતાની સરકાર બનાવી શકે એમ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ અને ટિકિટો વ્યક્તિ કરવામાં જે ભૂલો હતી તે તેમને ભારે પડી અને જે સ્પષ્ટ બહુમતીની આશા કોંગ્રેસ સેવતી હતી તે માત્ર 80 બેઠકો પર સીમિત થઈ ગઈ. બીજી મહત્વની વાત કે 80 બેઠકો સીમિત થયા બાદ વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો. વિપક્ષમાં બેસ્યા ત્યારે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી અને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા. બંનેની સૌથી મોટી ચેલેન્જ એ હતી કે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ છોડીને ગયા, એટલે કહી શકાય કે કોળી સમાજના એક મોટા નેતાને આ નેતાઓ સાચવી શક્યા નહીં. તેમના ગયા બાદ સૌથી પહેલી ચૂંટણી આવી પેટા ચૂંટણી તરીકે જસદણ વિધાનસભાની. એ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારવો પરાજય થયો. ત્યારબાદ કોંગ્રેસનો જે આંતરિક અસંતોષ હતો તે ખુલીને સપાટી પર આવ્યો અને કોંગ્રેસના સિનિયર નેતાઓની એક બેઠક અર્જુન મોઢવાડિયાના ઘરે મળી, જ્યાં સ્પષ્ટ એવું ફલિત થયું કે કોઈ પણ મોટા નિર્ણયો હોય તેમાં સિનિયરોની સલાહ સૂચન લેવામાં આવતા નથી. આજની જે સમિતિઓની રચના થઈ તે સમિતિઓના ચેરમેનના જે નેતાઓ છે તેના પર નજર કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મધુસૂદન મિસ્ત્રી, નરેશ રાવલ, આ જે બધા નેતાઓ હતા, તુષાર ચૌધરી, આ તમામ મોટાભાગના નેતાઓ અર્જુન મોઢવાડિયાના ઘરે જે બેઠક થઈ હતી તે બેઠકમાં હાજર હતા. એટલે કોંગ્રેસનો જે આંતરિક રોષ છે, આંતરિક જૂથવાદ છે તે સપાટી ઉપર ના આવે, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય માટે આ તમામ મોટા નેતાઓને એક ચોક્કસ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રહી વાત અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોર જ્યારથી કોંગ્રેસમાં આવે છે ત્યારથી તેમના નામને લઈને અનેક વિવાદો ચાલતા રહ્યા છે. અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી લડ્યા, રાધનપુરના ધારાસભ્ય બન્યા, પરંતુ એવી ઘણી સભાઓ હતી જે અન્ય ધારાસભા પદના કોંગ્રેસના ઉમેદવારોએ આયોજન કરી હતી કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ હોય, પરંતુ અલ્પેશ ઠાકોર તે જગ્યાએ ચૂંટણી પ્રચાર કરવા ગયા ન હતા અને માત્ર રાધનપુર પૂરતા સીમિત રહ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ બિહારના સહપ્રભારી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે મોટી ભૂલ કોંગ્રેસે સાબિત થઈ, કારણ કે ગુજરાતમાં જે પરપ્રાંતિયોનો જે મુદ્દો ઊભો થયો અને જે પરપ્રાંતિયો પર હુમલા થયા તેની ઘટનામાં ક્યાંક ને ક્યાંક સીધી રીતે અલ્પેશ ઠાકોરનું નામ બહાર આવ્યું અને જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ લેવલ પર અલ્પેશ ઠાકોરની છબી ખરડાઈ. મહત્વનું છે કે બિહારના સહપ્રભારી અલ્પેશ ઠાકોરને બનાવ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ વાર અલ્પેશ ઠાકોર બિહાર સુધી પહોંચ્યા નથી. કોંગ્રેસમાં જે રીતનો અસંતોષ જોવા મળતો હતો, અલ્પેશ ઠાકોર પોતાની કોઈ પણ જે કોંગ્રેસની બેઠકો તેમાં હાજર રહેતા ન હતા અને પોતાના અલગ કાર્યક્રમો આપતા હતા, તે અત્યારે પણ જોવા મળ્યું છે. ધારો કે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી ત્યારે પણ અલ્પેશ ઠાકોર પોતાની એકતા યાત્રા લઈને નીકળ્યા હતા. એટલે કહી શકાય કે એક પ્રકારની સમાજની તાકાતથી પાર્ટીને બ્લેકમેલિંગ કરવાનું પ્લાનિંગ હોય એવું લાગી રહ્યું છે, ને જેની અસર પણ આ સમિતિમાં જોવા મળી. લગભગ તમામ સમિતિમાં અલ્પેશ ઠાકોરને સભ્ય તરીકે મૂકવામાં આવ્યા છે. જોવાનું એ છે કે ચૂંટણી સમયે બનાવેલી આ સમિતિઓ અને સમિતિમાં મળેલા સભ્યોનું સ્થાન કોંગ્રેસને કેવી કેટલી લોકસભામાં બેઠી કરે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર 26 લોકસભા જીતવાના ટાર્ગેટ સાથે નીકળ્યું છે, તો કોંગ્રેસ મહત્તમ બેઠકો જીતવા માટે નીકળ્યું છે, પરંતુ આ બેમાંથી કોનો ધ્યેય સાર્થક થાય છે તે જોવું રહ્યું. જુહી.
બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો અત્યારે તો જે સમીકરણો રચાયા છે તે અનુસાર જે સમિતિમાં નામ બહાર આવ્યા છે ત્યાં કોંગ્રેસ બેકફૂટ પર આવ્યો તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે તો આ સાથે સાથે આ સમિતિની રચનાથી આગામી સમયમાં જે લોકોના નામ બહાર આવ્યા છે તે લોકસભા ચૂંટણી માટે પ્રચાર માટે હોય, મીડિયા માધ્યમ હોય કે પછી સોશિયલ મીડિયા શું કામગીરી કરે છે અને કેવી કામગીરી કરે છે તે જોવું રહ્યું.